નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એસે રાઇટિંગ વિશે સમજશું, જે તમારી પરીક્ષામાં છે પૂછાશે. બરાબર. એસે રાઇટિંગ એટલે કે નિબંધ લેખન. તમે આગળના ધોરણોમાં પણ સમજી ગયા છો. બરાબર. તેમાંથી આજે આપણે વુમન એમ્પાવરમેન્ટ, મહિલા સશક્તિકરણ, એના વિશે આપણે નિબંધ શીખીશું. તમને પરીક્ષામાં જે પોઈન્ટ્સ આપેલા હશે, જો તમને અહીંયા પણ છે પોઈન્ટ્સ આપેલા છે, એ પોઈન્ટ્સના આધારે તમારે એસે લખવાનો થાય, અથવા તમને જે એના વિશે કંઈ નોલેજ છે તે પણ તમે લખી શકો. બરાબર. અહીંયા પણ જો પોઈન્ટ્સ આપેલા છે. વુમન એમ્પાવરમેન્ટનું મિનિંગ થાય મહિલા સશક્તિકરણ, કે કઈ રીતે મહિલાઓનું સશક્તિકરણ કરવું જોઈએ, કેના દ્વારા થશે, કેવી રીતે થશે. બરાબર. એ આપણે એસેમાં છે એ સમજવાના છીએ. સૌથી સ્ટાર્ટિંગમાં એક જવાહરલાલ નહેરુનું અહીંયા એક વાક્ય આપેલું છે. શું કીધું છે એને? તો કે ઇફ યુ એજ્યુકેટ અ વુમન, ઇફ યુ એજ્યુકેટ અ મેન, જો તમે પુરુષને શિક્ષિત બનાવો, યુ એજ્યુકેટ એન ઇન્ડિવિજ્યુઅલ, તમે એક વ્યક્તિને તમે એજ્યુકેટ બનાવો છો. હાવેવર, આ ઉપરાંત ઇફ યુ એજ્યુકેટ અ વુમન, જો તમે સ્ત્રીને છે એ શિક્ષિત બનાવો, યુ એજ્યુકેટ અ હોલ ફેમિલી, તમે આખા કુટુંબને શિક્ષિત બનાવો છો. તો સરસ વાક્ય છે કે તમે કોઈ એક પુરુષને શિક્ષિત બનાવો તો એક વ્યક્તિને શિક્ષિત બનાવો છો, પણ તમે એક સ્ત્રીને જો શિક્ષિત બનાવો છો તો તમે આખા ફેમિલીને શિક્ષિત બનાવો છો. કારણ કે સ્ત્રી એ ફેમિલીમાં ઘણો મહત્વનો ભાગ ભજવી શકે છે. વુમન એમ્પાવર્ડ મીન્સ મધર ઇન્ડિયા એમ્પાવર્ડ, એ મહિલા સશક્તિકરણનો અર્થ છે ભારતની માતાનું સશક્તિકરણ. પંડિત જવાહરલાલ નહેરુ એનું વાક્ય છે. જોઈએ છે, આ વાક્યથી શરૂઆત કરીએ છીએ. ડિસ્પાઇટ ધ વુમન કોન્સ્ટિટ્યુટિંગ ઓલમોસ્ટ હાફ ઓફ ધ પોપ્યુલેશન ઇન ધ વર્લ્ડ. ડિસ્પાઇટનો મિનિંગ થાય તેમ છતાં, કે સ્ત્રીઓનું યોગદાન અથવા એનું પ્રમાણ, કે સ્ત્રીઓનું પ્રમાણ છે દુનિયાની વસ્તીના લગભગ અડધા ભાગનું છે. એટલે અડધા ભાગમાં સ્ત્રીઓ છે, પુરુષો અડધા ભાગમાં છે, અડધા ભાગમાં સ્ત્રીઓ છે. The hegemonic masculine ideology made them suffer a lot. The hegemonic masculine એટલે પુરુષ તત્વ, વીર પુરુષને, આવું બધું આપણે જે વિચારતા ને હેજમોનિક મેસ્ક્યુલાઇન આઈડિયોલોજી કહેવાય ને, કે પુરુષ તત્વ અથવા વીર પુરુષ મેડ ધેમ સફર આઈડિયોલોજી એટલે વિચારધારા, મેડ ધેમ સફર અ લોટ, તેને વધારે છે નુકસાન કરે છે. કારણ કે આપણે હંમેશા એવું વિચારીએ છીએ કે પુરુષ તત્વ છે એ સૌથી વધારે આગળ હોય, પુરુષ જ આગળ બધી જગ્યાએ આગળ હોય. તો એવી જે વિચારધારા છે એ સ્ત્રીઓને નબળી પાડે છે. They were denied equal opportunities, equal એટલે સમાન, opportunity તક, in different parts of the world. ડિનાઇડ કરવું એટલે વંચિત રાખવા. એમ તેઓ દુનિયાના જુદા જુદા ભાગોમાં સમાન તકો માટે તેને વંચિત કરે છે, તો વંચિત રાખે છે. જોજો અહીંયા તમે આવી વિચારધારા રાખો કે પુરુષ જ બધી જગ્યાએ હોવો જોઈએ, તો એ વિચારધારા છે સ્ત્રીઓ માટે બહુ ખરાબ છે. The rise of feminist idea has, the rise of feminist ideas એટલે કે સ્ત્રીઓ માટેના જે વિચારો છે એ વધવાને લીધે have led to tremendous improvement of women's condition. Tremendous એટલે અદ્ભુત, ઇમ્પ્રુવમેન્ટ એટલે સુધારો, વુમન કન્ડિશન થ્રુઆઉટ ધ વર્લ્ડ ઇન રિસન્ટ ટાઈમ, કે હાલના રિસન્ટ ટાઈમ એટલે શું થાય, હાલના સમયમાં સ્ત્રીઓની પરિસ્થિતિમાં છે એ ઘણો બધો સુધારો થયેલો છે. કારણ કે આજે સ્ત્રીઓ ઉપરના જે વિચારો છે, બરાબર, એ વિચારોથી પણ ઘણો બધો દુનિયામાં છે એ સ્ત્રીઓની જે સ્થિતિ છે એમાં સુધારો થયો છે. Access to education has been one of the most pressing demands of the women's rights movement.
એક્સેસ ટુ એજ્યુકેશન એટલે શિક્ષણના વધારાથી અથવા શિક્ષણથી હેઝ બીન વન ઓફ ધ મોસ્ટ પ્રેસિંગ ડિમાન્ડ્સ ઓફ ધ વુમન્સ રાઇટ્સ મુવમેન્ટ એટલે ચળવળ કે મહિલાઓના અધિકારની ચળવળ માટે એજ્યુકેશન છે એની વધારે જરૂરિયાત છે. ડિમાન્ડ હોવું એટલે શું થાય? મોસ્ટ પ્રેસિંગ ડિમાન્ડ એટલે શું? વધુ પડતી જરૂરિયાત છે. વુમન એજ્યુકેશન ઇન ઇન્ડિયા હેઝ ઓલ્સો બીન મેજર પ્રીઓક્યુપેશન કે ભારતમાં જે શિક્ષણ સ્ત્રીઓનું જે શિક્ષણ છે હેઝ બીન મેજર પ્રીઓક્યુપેશન એ મુખ્ય પૂર્વગ્રહ છે ઓફ ધ બોથ ગવર્મેન્ટ એન્ડ અહીંયા પ્રીઓક્યુપેશનનો મિનિંગ શું થાય? પૂર્વગ્રહ ઓફ ધ બોથ ગવર્મેન્ટ એન્ડ સિવિલ સોસાયટી કે સરકાર અને સમાજમાં. એજ એજ્યુકેટેડ વુમન કેન પ્લે અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ કે એક શિક્ષિત સ્ત્રી છે એ મહત્વનો ભાગ ભજવી શકે છે ઇન ધ ડેવલપમેન્ટ ઓફ ધ કન્ટ્રી એટલે દેશના વિકાસમાં. કે દેશના વિકાસમાં સ્ત્રી છે એક મહત્વનો ભાગ ભજવી શકે છે. એક સ્વામી વિવેકાનંદનું એક વાક્ય છે કે ધેર ઇઝ અ નો ચાન્સ ટુ ફોર ધ વેલફેર એટલે કલ્યાણ ઓફ ધ વર્લ્ડ કે દુનિયાના કલ્યાણમાં અથવા દુનિયાના કલ્યાણ માટે કોઈ એવો તક નથી અનલેસ ધ કન્ડિશન ઓફ વુમન ઇઝ ઇમ્પ્રુવ જ્યાં સુધી સ્ત્રીઓની સ્થિતિમાં સુધારો નહીં થાય. ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર અ બર્ડ ટુ ફ્લાય ઓન ઓનલી વન વિંગ્સ કે પક્ષીએ એક પાંખે ઉડવું શક્ય નથી કારણ કે એક પાંખ છે એ પુરુષ છે, એક પાંખ છે એ સ્ત્રી છે. આવું સ્વામી વિવેકાનંદે કીધું હતું. આગળ જોઈએ. ઇન્ડિયા ઇઝ પોઇઝ ટુ ઇમર્જ એટલે બહાર આવવું કે ભારત છે ઉભરીને બહાર આવ્યો છે એઝ વન ઓફ ધ મોસ્ટ ડેવલપ્ડ નેશન બાય 2020 એટલે કે 2020નો એક ડેવલપ્ડ નેશન એટલે વિકસિત દેશ તરીકે બહાર આવ્યો છે. મોર લિટરેટ વધુ શિક્ષિત, નોલેજેબલ જ્ઞાન એન્ડ ઇકોનોમિકલી એટ ધ ફોરફ્રન્ટ અને આર્થિક રીતે આગળ આવેલો છે. નો ડાઉટ વુમન વિલ પ્લે અ વાઇટલ રોલ ઇન અ કન્ટ્રીબ્યુટિંગ ટુ ધ કન્ટ્રીઝ ડેવલપમેન્ટ. નો ડાઉટ એટલે એમાં કોઈ શંકા નથી કે વુમન વિલ પ્લે વાઇટલ રોલ. વાઇટલનો મિનિંગ થાય અગત્યનો ભાગ ઇન કન્ટ્રીબ્યુટિંગ ટુ કન્ટ્રીઝ ડેવલપમેન્ટ. કન્ટ્રીબ્યુટ કરવો ભાગ કરવો કન્ટ્રીઝ ડેવલપમેન્ટ કે દેશના વિકાસમાં મહત્વનો ભાગ ભજવશે એમાં કોઈ શંકા નથી. વુમન પાવર ઇઝ અ ક્રુશિયલ ટુ ધ ઇકોનોમિક ગ્રોથ ઓફ એની કન્ટ્રી કે મહિલા શક્તિ છે એ કોઈ પણ દેશના આર્થિક વિકાસમાં એક મહત્વનો ભાગ છે. ક્રુશિયલ એટલે શું થાય? મહત્વનો. ઇન ઇન્ડિયા ભારતમાં ધીસ ઇઝ યેટ ટુ મીટ ધ રિક્વાયરમેન્ટ ડિસ્પાઇટ રિફોર્મ્સ કે ભારતમાં હજુ આ વસ્તુની રિફોર્મ્સ કરવું એટલે પુનઃસર્જન કરવા માટેની જરૂરિયાત છે. લિટલ હેઝ બીન અચીવ્ડ ઇન ધીસ એરિયા ઓફ વુમન એમ્પાવરમેન્ટ કે મહિલા સશક્તિકરણના અમુક ભાગોમાં છે આપણને અચીવ કરવું એટલે આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. બટ ફોર ધીસ ટુ હેપન પરંતુ હજી આના માટે ધીસ સેક્ટર મસ્ટ એક્સપિરિયન્સ અ ચેઇન રિફોર્મ્સ કે આ વિભાગોને પુનઃસર્જન માટે એક્સપિરિયન્સ આનો અનુભવ કરવો જ પડશે. કે અમુક વિભાગોમાં મહિલા સશક્તિકરણ છે એ થઈ ગયું છે, અમુક વિભાગોમાં હજી બાકી છે. Though India could well become one of the largest economies in the world કે ભારત છે દુનિયાનો સૌથી મોટો આર્થિક લાર્જેસ્ટ ઇકોનોમીઝ એટલે મોટી આર્થિક સત્તા ધરાવતો તો આર્થિક પ્રવૃત્તિ ધરાવતો દેશ બની શકે. It is being hindered due to lack of women's participation. hindered થવું એટલે અડચણ આવી, કે તેમાં
મહિલાઓની ભાગીદાર લેક એટલે અછત, મહિલાઓની ભાગીદારીની અછતને લીધે તેમાં અડચણો આવે છે. કેમ કે ભારત દેશ અર્થતંત્રની બાબતમાં સૌથી મોટું અર્થતંત્ર ધરાવતો દેશ છે, પણ હજુ એમાં મહિલાઓ છે એ પોતે પાર્ટિસિપેટ નથી કરતી. વી હેવ ઓલમોસ્ટ મેડ ગર્લ ચાઇલ્ડ એજ્યુકેશન ફ્રી, કે આપણે પહેલેથી જ છે મહિલા શિક્ષણને મુક્ત કર્યું છે. બટ ઇટ ઇઝ નોટ સફિશિયન્ટ, પરંતુ તે પૂરતું નથી. સફિશિયન્ટ હોવું એટલે પૂરતું હોવું. વી હેવ ટુ મિનિમાઇઝ ધ ડ્રોપ આઉટ રેટ. વી હેવ ટુ મિનિમાઇઝ કરવું, ઓછું કરવો ધ ડ્રોપ આઉટ. ડ્રોપ આઉટ રેટ એટલે શાળામાં જે શાળા છોડીને જાય ને એને ડ્રોપ આઉટ કહેવાય. કે આપણે તેનો ડ્રોપ આઉટ છે ઓછો કરવો પડશે. એટલે કે જે હજી અમુક છોકરીઓ છે જે ભણવાનું છોડી દે છે વચ્ચેથી, એ પ્રમાણ ઓછું કરવું પડશે. વી મસ્ટ ફાઇન્ડ બેટર એજ્યુકેશન ઓપોર્ચ્યુનિટીઝ. આપણે બેટર એજ્યુકેશન ઓપોર્ચ્યુનિટી એટલે ભણવા શિક્ષણની સારી તકો શોધવી જ પડશે. ધેટ કેન એમ્પાવર ધેમ, કે જે તેને સશક્ત બનાવી શકે, તો સશક્ત કરી શકે. એમ્પાવર કરવું એટલે શું થાય? સશક્ત બનાવો, તો સશક્ત કરવું. એજ્યુકેશન ઇઝ અ માઇલસ્ટોન ઓફ વુમન. કે શિક્ષણ છે ઓફ વુમન એમ્પાવરમેન્ટ, કે મહિલા શિક્ષણ છે મહિલા સશક્તિકરણનો એક પથ્થર છે. માઇલસ્ટોન હોવું એટલે પથ્થર, જૂના પથ્થર જેને કહેવાય. because it is enable કરવું સક્ષમ બનાવવું. them to respond to challenge, કે તેને પડકારોની સામે લડવા માટે સક્ષમ બનાવે છે. to confront the traditional, confront કરવું એટલે સામનો કરવો, the traditional role. તેઓ તેનો ભાગ ભજવવા માટે અથવા ભાગ ભજવવાના સામે તેને સક્ષમ બનાવે છે. and change their life, અને તેના જીવનને બદલાવે છે. તો મિત્રો, આ હતો વુમન એમ્પાવરમેન્ટનો એસે. અમુક જે શબ્દો હોય ખાસ ધ્યાન રાખજો, બરાબર, જેથી કરીને તમારે છે ટ્રાન્સલેશન તમને આવડે ને તો તમે આ એસેને તમે યાદ રાખી શકો. તો મિત્રો, અહીંયા આપણે અહીંયા સુધી રાખીએ છીએ, બરાબર. થેન્ક યુ.